શ્રી શકરપુર સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ શકરપુર ખાતે વિદાય સમારંભ યોજાયો। 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે। સમગ્ર ધોરણ 10 અને ધોરણ 12નો કોર્સ પૂરો કર્યા બાદ શકરપુર શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય પંકિતભાઈ પટેલ દ્વારા સમગ્ર પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા। શકરપુર સેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી સાગરભાઈ પટેલે તમામ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી તથા સમગ્ર શાળા શિક્ષકગણ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ આવનાર પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ તેમજ ટકા લાવી પોતાનું તથા પોતાના માતા પિતાનું તેમજ સમગ્ર ગામ અને શાળાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી। 27 ફેબ્રુઆરીથી એસએસસી બોર્ડ અને એચએસસી બોર્ડની જે પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, શું કહેશો સાહેબ? નમસ્કાર, હું પંકિત પટેલ, શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ શકરપુર પ્રિન્સિપાલ તરીકે આ વર્ષે એટલે કે ફેબ્રુઆરી માર્ચ 2025ની અંદર જે બાળકો ધોરણ 10 તથા ધોરણ 12ની અંદર પરીક્ષા આપી રહ્યા છે તે તમામ બાળકોને મારા વતી, મારા ટ્રસ્ટ વતી અને શાળા પરિવાર વતી હું તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। આ વર્ષે બોર્ડની પરીક્ષા જે દર વર્ષે માર્ચમાં શરૂ થતી હોય છે એનાથી થોડી વહેલી છે, 10-15 દિવસ, પણ તેમ છતાં અભ્યાસક્રમો બધી શાળાઓના કમ્પ્લીટલી બધી શાળાઓના સમયસર પૂરા થયા છે અને તમામ બાળકો જે રીતે દર વર્ષે તૈયારી કરે છે એ વર્ષે આ પણ બાળકોએ દર વર્ષે ખૂબ સારી તૈયારી કરી હશે એવી હું આશા રાખું છું અને તમામ બાળકો આ વર્ષે ખૂબ સારું પરિણામ મેળવી પોતાની શાળાનું, પોતાના સમાજનું તથા ગુજરાત તથા દેશનું નામ રોશન કરે અને ભવિષ્યમાં ખૂબ સારી સફળતા મેળવી ખૂબ સારું નામ રોશન કરી આપણા દેશનું ગર્વ ઊંચું રાખે અને તમામ બાળકો ખૂબ મહેનત કરી જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી અંતર્મનથી શુભેચ્છા પાઠવું છું। અસ્તુ।